જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. તમને એમ થાય હું સવારમાં કામ કરતો બધું દેખાય છે, પણ તમે મારો આગળનો બ્લોગ જોયો ને, મેં કીધું ને કે શિવરાત્રિના દિવસે અમારું એક્સિડન્ટ સારું એવું થઈ ગયું હતું. તો બસ મારા મમ્મીને કંઈ કામ કરાય એવું હતું નહીં, એટલે આ બધું કામ કરીને જાઓ ઓફિસે તો સારું પડે. અને મારા ઓફિસવાળા બી સારા છે, એટલે બહુ વાંધો નહીં કે લેટ આવું ને વહેલા આવી જાઓ રિટર્ન ને એવું બધું. મારા મમ્મી થોડું મને એમ કહે કે જો આ કાંઈ કરવાનું છે તો મને કે હું કરાવું. એવું થાય ને, મમ્મીને હક ન થાય આમ, કેમ કે એને એમ થાય બધું મારી છોકરી ઉપર આવી ગયું. બટ કાંઈ વાંધો નહીં, આવું સાસરે જઈને પછી થવાનું જ છે બધું. તો બસ આ એમ સમજો કે લાઇટ ટ્રેનિંગ ટાઈપ છે. હા, બધી રસોઈ આવડે છે એટલે પ્રોબ્લેમ નથી મારા મમ્મીની તે ને મને તે. જો બધું અમારે જવની રોટલી ભાખરી ને આ હું 11 વાગે ઓફિસે આવી ગઈ. પછી સાંજે મેં માખણ બનાવ્યું. પહેલાંના જમાનામાં છે ને વલોણાથી બનાવતા, અને હવે છે ને બ્લેન્ડરથી. એટલે આ બ્લેન્ડરથી મેં માખણ બનાવી નાખ્યું. આ અમારે રોજ છે દૂધ આવે ને એની મલાઈનું માખણ બનાવી નાખ્યું અમે. થોડું એટલે બહુ બધું દૂધ ભેગું થઈ ગયું હતું, તો અમે કીધું ચાલો માખણ બનાવી જ નાખવી. એન્જોય.